ભણવું શા માટે જરૂરી છે? બેસો એક્ઝામ્પલ આપો. આ બધાનો પ્રશ્ન કોમન છે બધાનો કે ભણવું શા માટે જરૂરી છે. એના માટે વાર્તા છે, નાનકડી વાર્તા કહી દઈએ આપણે. ઓકે, તો એક દરિયા કિનારાની બાજુમાં એક સરસ મજાનું ગામ હતું. ત્યાં તારા જેવો છોકરો રહેતો હતો. એનું નામ હતું આર્યન. ભણવામાં બહુ આળસુ અને એ ભણવામાં જોર જ આવે એનું. એટલે એને બી પ્રશ્ન કર્યો શિક્ષકને કે સાહેબ આ ભણવું શા માટે કાઢ્યું હશે બધાને? ખેતરમાં કામ કરવાથી આપણને સારા એવા પૈસા મળી જાય છે અને ખાવાનું અનુકૂળ થઈ જાય છે, તો આટલા બધી ચોપડીઓ, આટલો મોટો કોર્સ શા માટે જરૂર ભણવું છે? તો મેં એને એક્ઝામ્પલ આપ્યું કે એક સમયે આપણો જે દરિયો છે એમાં મોટું વહાણ આવ્યું અને એ વહાણ અચાનક બંધ થઈ ગયું. એટલે એનો જે માલિક હોય એ ગામમાં આવ્યો અને બધાને પૂછ્યું કે ભાઈ મારું વહાણ બંધ થઈ ગયું છે, કોઈને મિકેનિક એન્જિનિયર હોય તો મને મોકલો તો મારું વહાણ એ ચાલુ કરે. તો કોઈ મળ્યું નહીં. બહારથી બોલાયા, મિકેનિક બોલાયા, એન્જિનિયર બોલાવ્યા, પણ એ વહાણ ચાલુ થયું નહીં. પછી 4-5 દિવસ થઈને માલિક કંટાળ્યો કે આટલું બધું નુકસાન મારે આવે છે, વહાણ બંધ થઈ ગયું છે. તો પછી ગામમાંથી એક વૃદ્ધ શિક્ષક સલાહ આપી કે ભાઈ બાજુના ગામમાં એક એન્જિનિયર છે, એને બોલાવી આવો તમે, તમારું વહાણ કદાચ એ ચાલુ કરી શકશે. તો પછી બાજુના ગામમાંથી એન્જિનિયરને બોલાવ્યો કે ભાઈ મારું વહાણ જરા બંધ થયું છે, ચાલુ કરી આપો. એન્જિનિયર આવ્યો, ચેક કર્યું, ચારે બાજુ તપાસ્યું એન્જિન બરાબર, અને પછી એની બેગમાંથી નાની એવી હથોડી કાઢી અને યોગ્ય જગ્યાએ યોગ્ય માત્રામાં એને હથોડી મારી. 1 સેકન્ડમાં જહાજ સ્ટાર્ટ થઈ ગયું અને અવાજ કરતું આખું એન્જિન સ્ટાર્ટ થઈ ગયું. એનો માલિક ખુશ થઈ ગયો કે થેન્ક યુ કે તમે મારું વહાણ સ્ટાર્ટ કરી આપ્યું. કે તમારી સર ફી તમારી કેટલી? તો એન્જિનિયરને મારી ફીસ 10,000 રૂપિયા. તો કે એક હથોડી મને 10,000 રૂપિયા? તો કે આટલી બધી ફીસ તો મોંઘી કહેવાય એમ. કે સર મારી જે હથોડી મારવાની છે એની ખાલી 1 રૂપિયા ફીસ છે, પણ જે એ હથોડી ક્યાં મારવાની, કેટલી માત્રા મારવાની, એનો જે મેં અભ્યાસ કર્યો 5 વર્ષ અને મારો જે અનુભવ છે 20 વર્ષનો, એનો ચાર્જ 9,999 રૂપિયા છે. હથોડી મારવાના ખાલી 1 રૂપિયો છે, પણ જે સ્કિલ છે મારામાં 20 વર્ષનો જે અનુભવ છે, કઈ જગ્યાએ હથોડી મારવી, કેટલી માત્રામાં, એની ફીસ છે 9,999. તો પેલા આર્યન જે આળસુ હતો ગામમાં, એને સમજાવ્યું કે ભણવું શા માટે જરૂરી છે. યોગ્ય સ્કિલ, નોલેજ માટે ભણવું જરૂરી છે. ડન.